વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાના 3 દિવસના નેપાળના પ્રવાસને સફળ ગણાવ્યો છે। નેપાળ પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે કેટલાક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કરાર કરવામાં આવ્યા છે। સુષ્માએ જણાવ્યું હતું કે આ મુલાકાત ધાર્યા કરતાં વધુ સારી રહી હતી। સુષ્મા સ્વરાજે નેપાળના રાષ્ટ્રપતિ રામબરન યાદવ અને વડાપ્રધાન સુશીલ કોઈરાલા સહિત નેપાળના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી। સુષ્મા સ્વરાજે 23 વર્ષ બાદ થયેલી ભારત નેપાળ સંયુક્ત કેબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો। મહત્વનું છે કે 3 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ નેપાળનો પ્રવાસ કરવાના છે। 17 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પહેલો નેપાળ પ્રવાસ કરવાના છે। અગાઉ દિવંગત વડાપ્રધાન આઈ.કે. ગુજરાલે 1997માં નેપાળની મુલાકાત લીધી હતી। સુષ્મા સ્વરાજે મુલાકાતમાં કહ્યું હતું કે ભારતની નવી સરકાર બંને દેશોના સંબંધોને નવો વેગ આપવા ઈચ્છા ધરાવે છે। બંને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર અને વીજળી જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ આપવા તથા વધારવા માટેના નિર્ણયો લેવાયા હતા। સાથે જ બંને દેશોએ 1950ને શાંતિ અને મિત્રતાના કરાર પર પણ સમજૂતી દર્શાવી હતી અને આ મુદ્દા પર ભારત નેપાળ સંયુક્ત કેબિનેટની બેઠકમાં સુષ્મા સ્વરાજે નેપાળના વિદેશ પ્રધાન મહેન્દ્ર બહાદુર પાંડે સાથે ચર્ચા કરી હતી। નેપાળી નેતાઓએ સુષ્મા સ્વરાજ સાથેની બેઠક દરમિયાન ભારત દ્વારા સંબંધોને વેગ આપવા બદલ ખુશી દર્શાવી હતી। સાથે જ તેમણે કહ્યું હતું કે મોદીના નેપાળ પ્રવાસથી તેઓને ઘણી આશા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।